જામનગર તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતો મામલે વિરોધ પ્રદર્શન 7 રસ્તા સર્કલથી કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસ દ્વારા રેલી યોજાઈ। રેલી દરમિયાન ઓસવાળ સેન્ટર પાસે રસ્તો ચક્કાજામ કરાતા કોંગ્રેસના આગેવાનોની અટકાયત। પોલીસ દ્વારા અંદાજે 15ની વધુ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરાઈ। ખેડૂતોને ખેતરમાં વીજપોલ નાખવા બદલ યોગ્ય વળતર આપવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન। જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથિરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલભાઈ સુમરા સહિતના આગેવાનોની અટકાયત કરાઈ। આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ શ્રીમાન અમિતભાઈ ચાવડા સાહેબની સૂચના અનુસાર જે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને આ વીજ કંપની દ્વારા દાદાગીરી કરી, તાનાશાહી કરી અને જે હેરાન પરેશાન કરવામાં આવે છે, એમની કિંમતી અને મોંઘીદાર જમીનોને થાંભલા ખોડી અને નિર્મૂલ્ય કરવામાં આવે છે, એના વિરોધમાં ખેડૂતોની વેદના અને પીડાને વાચા આપવા માટે સમગ્ર ગુજરાતની કોંગ્રેસની ટીમ એક કોંગ્રેસી જન રોડ ઉપર, રસ્તા ઉપર સંઘર્ષ કરી રહ્યો છે। ખેડૂતોની ન્યાયની લડત કોંગ્રેસી લડી રહ્યા છે। ત્યારે આજરોજ જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જામનગર મુકામે એક કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, પણ રસ્તામાં જ એ પહેલાં જ પોલીસે અમને ડિટેન કરી લીધા અને અહીં આપ જોઈ શકો છો એમ અહીં અમને પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવ્યા છે।